દિનતા હોવી જોઈએ. એટલે પ્રથમ પ્રસંગમાં આ જ આવે છે કે જ્યાં મહાપ્રભુજી મળ્યા ત્યાં તેને બધું અભિમાન દૂર થયું ને સેવાનું અભિમાન જાગ્યું, સેવાનો મદ આવ્યો, સેવાનું સ્વરૂપ પ્રગટ થયું. એવા શ્રી વલ્લભના કાનેથી અહીંયા પ્રસંગ આવે છે. હંમેશા જો તમે સત્સંગ કરતા હોય ને તો વાંચજો. સત્સંગ કરે તો લીલાની સ્ફૂર્તિ થાય, ગામનું નામ આવે, જીવનું નામ આવે, વાર્તા શરૂ થાય, એ ચરિત્ર કહેવાય. પણ તમે જો વાર્તા પ્રસંગ 1, વાર્તા પ્રસંગ 2 એવું કેમ લખેલું આવે? જ્યાં જીવનો મહાપ્રભુ જડેને સંગ થયો ત્યાં પ્રસંગ થયો, અને જ્યાં ખાલી એની વાત આવી એને ચરિત્ર કહેવાય. તો જીવનમાં, તમારા જીવનમાં, અમારા જીવનમાં, કોઈના પણ જીવનમાં પ્રસંગ ક્યાં બને? જ્યાં ભગવદ પ્રાપ્તિ થાય, જ્યાં વલ્લભ પ્રાપ્તિ થાય એને કહેવાય પ્રસંગ. બાકી બધું ચરિત્ર. એ જ પ્રસંગ છે. જ્યાં વાર્તા આગળ વધે ત્યાં આવે પ્રસંગ પહેલો. કે પહેલાથી પ્રસંગ નહીં? કારણ કે વલ્લભનું મિલન ક્યાં છે? ત્યાં પ્રસંગ છે. તો રાણા વ્યાસજીનો પ્રસંગ યમુના હનુમાન ઘાટ પર પ્રગટ થયો કે જ્યાં વલ્લભનું સ્વરૂપ પ્રગટ થયું એને કહેવાય પ્રસંગ. ત્યાં દિનતા પ્રગટ થઈ. અહીંયા અહંકારમાં બેઠેલો જીવ શ્રી વલ્લભના સ્વરૂપનું દર્શન કરે ત્યાં ત્યાં દિનતા કરી કે મને શરણે લો. એટલે આ ગ્રંથની, આ શ્લોકની સંગતિ આપણે રાણા વ્યાસની વાર્તાથી લીધી કે ક્યાં સંઘમાં આવેલા, ક્યાં ગયેલા અને ક્યાં મહાપૂજા શરણે આવી ગયા. એ જ પ્રસંગ સૌથી મોટો પ્રસંગ છે. એ પ્રસંગ જીવનનો મુખ્ય પ્રસંગ છે. એટલે બુલામિશ્રજી જોડે સંગતિ કરીએ ત્યારે મહાપ્રભુજી કીધું કે તુમારે દ્વારા કઈ જીવ શરણે આएंगे. અરે બુલામિશ્રજી પોતે સારસ્વત બ્રાહ્મણ છે, એમના પણ યજમાન છે. એક યજમાન આવીને બુલામિશ્રજીને વિનંતી કરી, બુલામિશ્રજી હું આપનો યજમાન છું, મારા ઘરે પુત્રનો જન્મ થતો નથી, મારે શું કરવું? ત્યારે બુલામિશ્રજીને મનમાં ભાવના થઈ કે આના ઘરે જે પુત થશે એ ખરેખર ભગવદી થશે અને મારા ગુરુને શરણે આવશે. તો યજમાનના ઘરે જઈને હરિવંશ પુરાણનો પાઠ કર્યો આખો દિવસ. અને હરિવંશ પુરાણના પાઠ કરવાથી એ યજમાનની પત્નીના કાનમાં બધા શ્લોકોનું શ્રવણ થયું, એના ઘરે ભગવદી પુત્ર પ્રાપ્ત થયો. महाप्रभु એ સમયે કીધું કે तुम्हारे द्वारा ये मार्ग में कई भक्त प्रकट होंगे અને ત્યાં ભગવદીય પુત્ર શ્રી બુલામિશ્રજીના શ્રવણ પાઠના શ્રવણ માત્રથી પ્રગટ થઈ જાય છે. એક એક વલ્લભની વાણીનો એક એક શબ્દ અહીંયા પ્રગટ દેખાઈ રહ્યો છે વાર્તા પ્રસંગમાં. એટલે જ શહેરાજીએ દિનતાનું સ્વરૂપ બતાવ્યું છે. શ્રી ગોકુલનાથજી ખૂબ સુંદર વાત કરે છે. ગોકુલનાથજી કહે છે કરતાપણું એટલે શું? જો પુષ્ટિ માર્ગે કરતાપણું છે ને માનવું, ત્યારે ગોકુલેશ આજ્ઞા કરે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પ્રભુની ભાવનામાં રચ્યો પચ્યો રહે તેને માનો કરતાપણું. આપણી સેવા પ્રણાલિકામાં તમે રચ્યા પચ્યા હો એને કહેવાય કરતાપણું. તમારું કર્મ જ આવી ગયું કે સેવામાં ભાવનામાં તલ્લીન થઈ ગયા. બીજું કોઈ કર્મ નથી, બીજું કોઈ કરતાપણું નથી. એ ગોકુલેશની આજ્ઞા છે. ગોકુલેશની માન લીલામાં અહીં આજ્ઞા કરે છે. ગોકુલનાથજી માલ્યા રહસ્યાત્મક રસાત્મક મા લીલામાં ચતુશ્લોકમાં આજ્ઞા કરે છે. ઠાકોરજી દ્વિતીય સ્વરૂપે જીવને મોકલે કે જાઓ સામનેજીને મનાવો કે તમે જલ્દી આવો. ત્યારે અંગ અંગમાં અહંકાર પ્રચુર થયો હોય, કોઈ પણ રીતે સ્વામીજી માનવા તૈયાર ના હોય, કૃષ્ણ પાસે આવવા તૈયાર ના હોય, ત્યારે નંદાસનું પદ ગાવામાં આવે છે. નંદાસ પ્રભુ को क्यों नहीं आवत, उनके पाँव में क्या मेहंदी लगी रही? સ્વામીજી ઠાકોરજીને કહે કે તમને દૂતી તરીકે પ્રભુ મોકલી રહ્યા છે મારી પાસે, પોતે કેમ નથી આવતા? શું મહેંદી લગાવીને બેઠા છે? એ આવે તો માનું, બાકી ન માનું. સ્વામીજી કહે છે મનાવા હો તો તમે પોતે આવો, બીજા કોઈથી હું નહીં માનું. ત્યારે ગોકુલનાથજી કહે આ માન લીલાનો પ્રસંગ છે. રોમે રોમમાં અહંકાર પ્રચુર થયો છે. ઠાકોરજી બોલાવે તો બી આવવા તૈયાર નથી. અગર પ્રભુ પોતે પધારશે તો હું આવીશ, બાકી હું નહીં આવું. ગોકુલનાથજી માન લીલાના ચતુશ્લોકની ભાવના વાત કરે છે. હવે દિનતાનો પ્રકાર છે. શહેરાજી દિનતાની વાત કરે કે જેનામાં દિનતા પ્રગટ થઈ ગઈ એનામાં બધું પ્રગટ થઈ ગયું. દિનતા પ્રગટ ના થઈ તો બધું રહી ગયું. એટલે ગોકુલનાથજીની વાતને મુખ્ય આધાર ગણ્યો છે કે સેવામાં ભાવના રાખવી. રીત કેટલી પણ કરી લો પણ જો પ્રીત નહીં થાય તો આનંદ નહીં આવે. રીત અને પ્રીત બંનેનું મહત્વ આપણે ત્યાં એટલું જ છે. દિનતાની શહેરાજીની વાતની સંગતિ દામોદર સંભલ વાળા જોડે મળે, જેની પાસે બધું જ ગુણ છે.
બધું ઐશ્વર્ય છે, ધન છે, છતાં બધિનતા છે. દામોદર દાસ જોડે સંગતિ મેળવવી પડે. એ સમયના 56 કરોડના આસામી, 56 કરોડ એની પાસે બિરાજમાન છે. ગામના શેઠ કહેવાય, સંભલવાળા. અને જ્યારે સેવામાં પ્રવૃત્ત થયા, પોતે જલનો ઘડો લઈને ગામની વચ્ચે અબોટિયું પહેરીને નીકળી જાય છે ઠાકોરજીના અપરસનું જલ ભરવા. એમના સસરા વિચાર કરે કે અરે, જેના પાસે આખું ગામ દ્રવ્ય માંગવા આવે તો સેવામાં આવી દિનતા એનામાં. સસરા દામોદાસે સમજાવે કે અરે દામોદર દાસ સંભલવાલા, તમે તો કેટલા સુખી સંપન્ન નગરપતિ છો, તમારે આવું નાનકડું અબોટિયું પહેરીને અપરસમાં બહાર ન જવાય. જો આજે આપણે અપરસ કરીએ ને તો ખબર ના પડે હો કે અપરસના વસ્ત્રો એવા જ હોય. તો અપરસ કરીને ગામની વચ્ચે વચ્ચે ઘડું જલ્લું ભરીને નીકળ્યા છે. અહીંના સસરાજી કરે, દામોદર દાસ તમે તો શેઠ છો મોટા. દામોદર દાસ કરે, અરે સસરાજી શેઠ કોણ? જો સામે પ્રશ્ન કર્યો તો શેઠ કોણ છે? દાસના સસરા કહે તમે શેઠ છો? અરે હું તો દાસ છું. જે કૃષ્ણને વરુ ચૂક્યો હોય ને જે વલ્લભના શરણે ગયો હોય એ શેઠ કેનો? હું તો દાસ છું. જોજો શેઠ કહેતા નહીં. ગોવિંદ સ્વામીને એમનો સેવક મળવા આવ્યો. જો ગોવિંદ સ્વામીની વાર્તા યાદ છે કે નહીં? હા પાડે છે આજે. સરસ કે ગોવિંદ સ્વામી ક્યાં છે? તો બહાર આવીને કીધું કે ગોવિંદ સ્વામી તો ક્યારના જતા રહ્યા. તેમના સેવક કીધું અરે મારી હાસી કરો છો? તમે તો મારી સામે ઉભા છો. તમે મારી સામે ઉભા છો, હું તમને જોઉં છું ને તમે જ ગોવિંદ સ્વામી છો, પછી મારી હાસી કેમ કરો છો? ત્યારે ગોવિંદ સ્વામીએ કીધું કે वो जो गोविंद स्वामी थे वो तो चल बसे, अब तो यहाँ वल्लभ शरण थकी श्री गुसाईजी ने महापुरुष शरणे आયેલો સ્વામી ગોવિંદ તારી સામે ઉભો છે. જે ભક્તિ ભાવમાં રસ તરબોળ છે, જે સ્વામી નથી, જે દાસ બની ચૂક્યો છે, તેને નવા જન્મનો ગોવિંદ આજે સામે ઉભો છે. તું જેને મળવા આવ્યો છે તો ક્યારનો ગયો, હવે જે મળે છે તો દાસ છે, સ્વામી નથી. એટલે અહીંયા હરરાજી વાર કહે સ્વામી બનનો સરળ, દાસ બનનો કઠિન. સ્વામી થવું બહુ સરળ છે, દાસ થવું કઠિન છે. અમારા તાજી મહારાજ આજ્ઞા કરતા કે દેખો બ્રહ્મ સંબંધ તો હરેક વૈષ્ણવ લેવે. ओ ब्रह्म संबंध देवे सु सेवक बढ़ जावे, पण ब्रह्म संबंध दे के सेवक बनानो सरल है, वैष्णव बनानो कठिन है. तो सेवक बनावा बहुत सरल છે. જગતમાં અત્યારે વૈષ્ણવની ગણના કરીએ તો કરોડોની સંખ્યામાં છે વૈષ્ણવ, પણ જોઈએ કે મહાપ્રભુ દ્રઢતા વાળો કેટલો, કૃષ્ણને સમર્પિત કેટલો, સમર્પિત કૃષ્ણને આધીન જેવું કેટલો, તો ગણતરીમાં આવી જઈએ. એટલે 50 વર્ષ પૂર્વે અમારા તાજીમાં આજ્ઞા કરી ગયા કે બ્રહ્મ સંબંધ આપવું સરળ છે, સેવક બનાવવું કઠિન છે. તમારા પૂર્વાચાર્ય પૂછ્યું તો સેવક કેવી રીતે બનાવાય? તો આપશ્રી આજ્ઞા કરી કે દેખો सेवक बनावे के लिए खुद सेवक बनना पड़े. सेवक बनावा माटे सेवक थवू पड़े. एम जो वैष्णव तुमको बनाने हैं तो वैष्णव बनना पड़े. जो खरेखर वैष्णव बनावा होय तो सौथी पहला वैष्णवता आपणामां आवी जोईए. वैष्णवताना स्वरूप आपणामां आववा जोईए. अंगे अंगमां वैष्णवतानुं प्रतिबिंब आपणामां आववुं जोईए. तो ज दीनता प्रगट थाय ने. आ दीनताना शिरोमणि, दीनताना सागर कोण आपણા ત્યાં? ત્યારે આપણને એક જ નામ યાદ આવે, શ્રી હરિરાયજી. આ ચતુર્થ શ્લોકમાં પણ દીનતાનું જે અંગ છે, દીનતાનું જે મહાત્મ્ય છે, શ્રી હરિરાય મહાપ્રભુજી બતાવે છે. શ્રી હરિરાયજીની જ આપણે વાત કરીએ તો સતત દીનતામાં હું વારીન વલ્લભીન પર. આપણે ક્યાંય પદ સાંભળ્યું કે આપણે બનાવ્યું નથી બનાવ્યું? આ આચાર્યની વાણી છે કે જ્યાં ભક્તો સત્સંગ કરે ત્યાં એમને ખ્યાલ આવી જતો કે અહીંયા પ્રભુ રમણ કરે છે. અમે પધાર્યા પહેલા અહીંયા બહુ સુંદર અષ્ટસખાની વાણી થઈ, કીર્તનનો ક્રમ થયો. આપણે ત્યાં પ્રાચીન ક્રમ હતો આ કે જ્યારે પણ ગુણગાન થતા હોય, સત્સંગ પોષણ ને પ્રવચન થતા હોય, ત્યાં હંમેશા કીર્તન થતા. કારણ કે શાસ્ત્રોક્ત વાત છે કે જ્યાં પણ ગુણગાન થવાના હોય ત્યાં પ્રગટ કૃષ્ણ થવાના હોય. જ્યાં વૈષ્ણવ સત્સંગ કરે, જ્યાં હરિગુરુ વૈષ્ણવ મળીને ગુણગાન કરે, ત્યાં પ્રભુ રમણ કરતા થઈ જાય. અને જ્યાં કૃષ્ણનું પ્રાગટ્ય થાય ત્યાં અહીંયા અષ્ટસખાની વધાઈ થાય છે. એટલે પ્રાચીન સત્સંગ, જ્યાં વર્ષોથી સત્સંગ મંડળો ચાલતા, ત્યાં પ્રાચીન એવો ક્રમ રહેતો કે જ્યારે પણ સત્સંગનો પ્રારંભ કરીએ પેલા શ્રીનાથજીની એક વધાઈ કરીએ. એનું કારણ આજ કે સત્સંગ કરીશું, આપણને દેખાય નહીં તો કૃષ્ણ તો રમણ કરશે ને. એમ શ્રી હરિરાયજી એ જ દીનતાના સ્વરૂપમાં વારંવાર બિરાજમાન છે. એ જ ભાવના કે કેવી રીતે આ ભગવદીય વૈષ્ણવનું મૂળ સ્વરૂપ
સમજાય. શહેરાજ